તો રાજ્યભરમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. સ્ટેટ મોનિટરિંગ રેડના આંકડા ચોંકાવનારા સામે આવ્યા. એસએમસીએ 10 વર્ષમાં ₹149 કરોડનો દારૂ પકડ્યો છે. એસએમસીએ માત્ર ગાંધીનગર રેન્જમાં 268 કેસ કર્યા. 15 કરોડથી વધુનો મુદ્દામાલ ગાંધીનગર રેન્જમાંથી પકડ્યો અને 44% કેસ માત્ર સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારના છે. સમગ્ર સુરત જિલ્લામાં એસએમસી દ્વારા 887 કેસ નોંધાયા. 887 કેસ પેટે સુરતમાંથી ₹20.66 કરોડનો દારૂ પકડાયો. સુરત જિલ્લામાં દારૂ સહિતના મુદ્દામાલનો આંકડો 44.22 કરોડ છે. છેલ્લા 10 વર્ષની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુજરાતની અંદર પકડવામાં આવેલા દારૂ, એમાં દેશી અને વિદેશી બંને દારૂ, એના આંકડાઓ અને એને કેટલા રૂપિયાના મુદ્દામાલ એની અંદર પકડવામાં આવેલા છે એનો એક આંકડો છે. આની અંદર આપણે આમ જોવા જઈએ તો ગાંધીનગરમાં છે તો આશરે 15.32 કરોડના મુદ્દામાલ સાથે 268 જેટલા કેસો 10 વર્ષની અંદર પકડવામાં આવેલા છે. જે સ્થાનિક પોલીસવાળા જે પકડે છે, જે નોંધ કરી રહેલા જે ફરિયાદો છે, એને ઉપરાંત આ જે મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવે છે. અને સાથે સાથે આપણે સુરતની વાત કરીએ તો સુરતમાં આશરે લગભગ 40% જે આખા ગુજરાતના 40% જેટલા કેસો જે સુરતની અંદર થઈ રહ્યું છે. સુરત શહેરમાં આમ જોવા જાય તો 1000ની આજુબાજુનું કેસો હાલમાં જે 10 વર્ષની અંદર જે પકડવામાં આવ્યું છે એમાં 45 કરોડથી પણ વધારે રૂપિયાનું મુદ્દામાલ જે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે.